અમદાવાદ સાબરમતી 55 વિધાનસભા ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો। વાત કરીએ તો 128મો મતદાર યાદી સુધારણા કેમ્પ થયેલ છે। તેમજ આજે સોમનાથ નગર ચાણક્યાપુરી ખાતે સવારે 10 થી 2 વાગ્યા સુધીનો કાર્યક્રમના ઇન્ચાર્જ દશરથભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ ચાંદલોડિયા વોર્ડ BLA-1ના ઇન્ચાર્જ તરીકે વિનયન્દ્રભાઈ માનતા હતા। તેમજ દશરથભાઈ બી પટેલ તેમજ ચાંદલોડિયા વોર્ડ પ્રમુખ ગુંજનભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વાત કરવામાં આવે તો નવા મતદાર માટે 62 ફોર્મ આપવામાં આવેલ છે અને નામ અને સરનામું સુધારવાના 22 ફોર્મ આપવામાં આવેલ છે। સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે જણાવેલ કોઈપણ વ્યક્તિ ચૂંટણી કાર્ડથી વંચિત ન રહી જાય, કોઈ માણસ ઓફિસોમાં ના જઈ શકે તેના માટે સ્થળ ઉપર જઈ ને 6 નંબર અને 8 નંબરનું ફોર્મ આપવામાં આવે છે અને અમારા કાર્યકર્તાઓ દરેક વોર્ડ ફરી કોઈપણ ચૂંટણી કાર્ડથી વંચિત ન રહી જાય તેની પણ તપાસ હાથ ધરશે। જેની 18 વર્ષ પૂરા થઈ ગયા હોય ને મતદાર યાદીમાં નામ ન હોય અને જેનું બીજી જગ્યાએ ચૂંટણી કાર્ડ ચાલતું હોય ને બીજી જગ્યાએ રહેવા આવેલા માણસોનું સરનામું બદલવા માટે ફોર્મ ભરાવીને કામગીરી કરેલ। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। હર્ષદ પટેલ, ધારાસભ્ય સાબરમતી બોલું છું। અત્યારે હાલ નવા મતદાતાઓ એટલે બે પ્રકાર, એક તો ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8 એટલે જેના 18 વર્ષ પૂરા થયા હોય, જેનું મતદાર યાદીમાં નામ ના હોય એવા લોકોની નામ નોંધણી અને બીજા વિસ્તારમાં જે રહેતા હોય ને જે અહીંયા પરમેનન્ટ રહેવા આવ્યા હોય એમની અત્યારે 8 નંબરનું ફોર્મ ભરીને આ વિસ્તારના સાબરમતી વિધાનસભાના મતદાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। સાબરમતી વિધાનસભાનો આ 138મો કેમ્પ છે। અત્યારે આ ચાંદલોડિયા વોર્ડ એનો આ સોમનાથ નગરની વિસ્તારની અંદર જ્યાં સેવા વસ્તી અને મિક્સ બધા લોકો છે, જેમની અવેરનેસ ના હોય એ ઈચ્છે તો પણ કદાચ ઓફિસો પર ના જઈ શકે, એટલે અહીંયા કેમ્પ કરીને એમને નવા મતદાતાઓ બનાવવા અને એમના મતદાતાના કાર્ડ છે એની અંદર પણ નાની મોટી કંઈ સુધારણા હોય, ભૂલ હોય તો એ કાઢવાની પ્રક્રિયાનું આ કામ ચાલી રહ્યું છે। કેટલું સાહેબ અત્યારે કામ થઈ ગયું? અત્યારે તો લગભગ અત્યાર સુધીમાં લગભગ 50 ફોર્મ આવ્યા છે, 6 નંબરના 8 નંબરના ફોર્મ જે છે અને બાકીના હજુ ચાલુ છે। ગઈકાલે જાહેરાત કરેલી છે અને બાકી અહીંયા અમારા કાર્યકર્તાઓ છે દશરથભાઈને લોકો એ આજે ફોર્મ ભરશે। કદાચ આજે જેટલું થાય એટલું થશે 2:30 વાગ્યા સુધી અને બાકી 6 અને 8 નંબરના ફોર્મ આપીને જઈશું, એ બધા ભરીને રાખશે, એ પછી આરઓ ઓફિસ દ્વારા એની એન્ટ્રી થઈ જશે।